નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે ખેડૂત છો અને હજુ સુધી સરકાર દ્વારા જે સ્માર્ટફોનની ખરીદી ઉપર સહાય મળે છે તેનો લાભ લીધો નથી તો આ વિડીયો તમારા માટે જ છે। આ સ્કીમ હેઠળ તમને મળે છે 40% સબસિડી અથવા મહત્તમ 6000 રૂપિયા। સરકાર ખેડૂતોને ડિજિટલ બનાવવા માટે સ્માર્ટફોન ખરીદવા પર સહાય આપે છે અને તમને મળશે 40% સહાય અથવા મહત્તમ રૂપિયા 6000। મતલબ તમે ફોન ખરીદશો તો સરકાર તમને તમારો ખર્ચ ઓછો કરશે। હવે આપણે વાત કરીએ કે આ સ્માર્ટફોનની ખરીદી ઉપર અને આ સ્માર્ટફોન ખરીદવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે। તો કે એક જાતિનું પ્રમાણપત્ર, બીજું સંયુક્ત ખાતેદાર હોય તો તેનું બાંહેધરી પત્ર, ત્રીજું આધાર કાર્ડ, ચોથું દિવ્યાંગનું પ્રમાણપત્ર લાગુ પડે તો 7, 12, 8ની નકલ, તો ખરીદેલા સાધન એટલે મોબાઈલ છે તેનો ફોટો, એક ખેડૂત સાથે મોબાઈલનો ફોટો, એક IMEI નંબર અને સિરિયલ નંબર, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક અને ખરીદેલ મોબાઈલનું બિલ। તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ સ્માર્ટફોન સહાય માટેના ફોર્મ ભરવાની તારીખ છે 27 એપ્રિલ 2026 થી 26 માર્ચ 2026 સુધીની છે। વહેલા ફોર્મ ભરી અને તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવો। જય જવાન, જય કિસાન।